સિંહ પરમાર ફ્રોમ ગુજરાતી ટ્રેડર. આપણે વાત કરીએ નિફ્ટી બેંક નિફ્ટી સેન્સેક્સ 25 તારીખ 25/11/2024 સોમવાર. નિફ્ટી બેંક નિફ્ટી સેન્સેક્સ ના લેવલ્સ જો ફ્રેન્ડ્સ, નિફ્ટીનો ઉપરની સાઈડ બે ટાર્ગેટ છે રેન્જમાં. માર્કેટની રેન્જ 23,980 એક અને બીજી 24,120. ઉપરની સાઈડ કોલ પોઝિશન માટે અહીંયાથી આટલી રેન્જમાં આપણે ટ્રેડિંગમાં ડીપ મળી શકે રેડી ઉપરની સાઈડ. અને આ રિવર્સલ ઝોન છે, આ 24,120 જ્યાંથી રિવર્સલ ઝોન છે રેડી. અને અહીંથી પુટની ટ્રેડ એક્ટિવ કરવી હોય કોઈ પણને તો કરી શકે અહીંથી. ક્યાં લગી નીચેના ટાર્ગેટ લોંગ છે બહુ. ફર્સ્ટ ટાર્ગેટ છે 23,558, બીજો છે 23,263 ને ત્રીજો છે 23,556, ચોથો છે 22,943. નિફ્ટીનું પ્રેડિક્શન છે ફ્રેન્ડ્સ. ટ્રેપ નો થાય ગઈ એટલા માટે એડવાન્સ લેવલ. ઉપરની સાઈડ એટલી મુવમેન્ટ છે ફ્રેન્ડ્સ. ઉપર જવાનું કન્ફર્મ છે ને અને નીચે આવવાનું કન્ફર્મ છે. આ સેન્ટ્રલ સસ્ટેન્શિયલ લેવલ છે, સેન્ટ્રલ સસ્ટેન્શિયલ લેવલ કહેવાય. બે સાઈડની મુવમેન્ટ્સ એની અંદર આવે, ઉપરની સાઈડ ને નીચેની સાઈડ રેડી. હવે આપણે બેંક નિફ્ટીમાં જઈએ. આ બેંક નિફ્ટીની રેન્જ છે ફ્રેન્ડ્સ. બેંક નિફ્ટીના ઉપરના બે લેવલ છે. પેલું લેવલ છે 52,185 અને બીજું 52,505. ઉપરની સાઈડનું લેવલ આ છે, એટલે બેંક નિફ્ટી અહીંયાથી અહીંયા લગી જઈ શકે. અને બીજું ડાઉન સાઈડની વન ડીપ છે, નાનો જે પુલબેક કહેવાય ને ડાઉન સાઈડ 50,508. બેંક નિફ્ટી જ્યારે ડાઉન સાઈડની અંદર આપણને અહીંયા જોવા મળે ને 50,508 અને અહીંથી આપણે કોલ પોઝિશનની એન્ટ્રી બનાવી ગયા 52,185 અને 52,505 લગી. આ લાસ્ટ ટાર્ગેટ છે, પણ આની ઉપર સસ્ટેન્સ કરે ને તો 53,241. અને અહીંયા પાછો રિવર્સલ ઝોન છે, મને કે ઉપર બ્રેક ન કરે અને અહીંથી લોવર લો બનાવવાનું ચાલુ કરે તો 52,185 થી એન્ટ્રી પુટની લઈને 52,505 નો સ્ટોપ લોસ અને નીચેની સાઈડ લગી ટાર્ગેટ મળી શકે. આ ફર્સ્ટ ટાર્ગેટ 50,572, પછી બીજો 49,798 અને ત્રીજો 49,649. આ બેંક નિફ્ટી. હવે આપણે સેન્સેક્સની વાત કરીએ. સેન્સેક્સની જે ફર્સ્ટ પુલબેક આવશે ને ડાઉન સાઈડ રેડી અહીંયા લગીનો આવશે 78,786 ડાઉન સાઈડનો પુલબેક છે. અને બીજો પુલબેક લાસ્ટ પુલબેક આ છે 77,227. હવે ઉપરની સાઈડ રિવર્સલ ઝોન છે ફ્રેન્ડ્સ. એટલે અહીંયાથી ટ્રેપ માટે પુટ પોઝિશન નહીં બનાવવાની, સેફટી રાખવાની, કેમ કે જે નીચે પડશે ને ઇફેક્ટ પડશે. અને રિયલ મુવમેન્ટ એની જે આવશે ને ઉપરની સાઈડ છે, એનો ફર્સ્ટ ટાર્ગેટ છે 80,742. ડાયરેક્ટ મને કંઈથી ઉપર ચડી ગઈ, નીચે ન આવી, પણ ખરેખર ઉપર જવા માટે નીચે એને એક ડીપ લેવી પડે ડાઉન સાઈડ પુલબેક. એ ન મારે ફેક ઉપર જાય તો આ રિવર્સલ ઝોન છે એનું 80,024. અહીંથી અહીંયા લગી પણ નીચે આવી શકે. રેડી ફ્રેન્ડ્સ, ગુડ ડે.